વંદે ગુજરાત. નમસ્કાર વાલા મિત્રો અને તાલીમાર્થીઓ, હું કે.આર. રાવલ, ઇલેક્ટ્રોનિક્સ ઇન્સ્ટ્રક્ટર, ITI કુબેરનગરથી આવું છું. વાલા તાલીમાર્થીઓ, તમને ખબર છે કે એ ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સમાં તમારે એ શીખવાનો પાર્ટ છે. હવે જ્યારે આજે આ લેસન આપણે ભણવા જઈ રહ્યા છીએ, મારી બહુ એવી ઈચ્છા છે કે આ પહેલાંના જે ટૉપિક છે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સના, એ તમારે જો ક્લિયર હશે તો આ સમજવા માટે બહુ સરળતા રહેશે આપણને. તમને ખબર છે એ રીતના ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સને નંબરિંગ સિસ્ટમ, ટાઈપ્સ ઓફ ગેટ, અલગ અલગ કોડિંગ છે, ફ્લિપફ્લોપ છે, એ જો તમને બધું ક્લિયર હશે તો જ આ કાઉન્ટર સમજવા માટે આપણને સરળ પડશે. હવે આપણો જે લેસન નંબર છે 41, અગેન આઈ એમ રિપીટિંગ, સેમિસ્ટર 2નો ટોપિક છે. એની અંદર આજે આપણે ઓબ્જેક્ટિવ્સ જોઈ લઈએ, ઇન્ટ્રોડક્શન, ટાઈપ્સ, ઓપરેશન્સ અને ટાઈમિંગ ડાયાગ્રામ, જેને આપણે વેવફોર્મ કહીશું, અને એપ્લિકેશન, કે એનો ઉપયોગ ક્યાં છે. તો આપણે પહેલેથી સ્ટાર્ટ કરીશું એનું ઇન્ટ્રોડક્શન. ઓકે, કાઉન્ટર એટલે શું? કાઉન્ટર એટલે કે એવી ઇલેક્ટ્રોનિક સર્કિટ કે જેની રચના ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સથી થયેલી છે, કે જેને જે ઇનપુટ પલ્સ જે આપણે આપીએ છીએ એ ઇનપુટ પલ્સની ગણતરી કરે એટલે કે એ આઉટપુટમાં જે આપણને સિગ્નલ આપે છે એ બાઇનરી ફોર્મમાં આપે છે. બાઇનરી ફોર્મ એટલે તમને બધાને ખબર છે કે 0 ઇઝ ઇક્વલ ટુ લો લેવલ અને 1 ઇઝ ઇક્વલ ટુ હાઈ લેવલ. તો ફરીથી હું કાઉન્ટરની વ્યાખ્યા કહું છું. કાઉન્ટર એટલે કે એવી ઇલેક્ટ્રોનિક સર્કિટ જે ડિજિટલથી બનેલી છે, કે જેના ઇનપુટમાં જે સિગ્નલ કે પલ્સ આપવામાં આવે છે તેની ગણતરી કરે છે અને આઉટપુટની અંદર તમને સ્પષ્ટ બાઇનરી ફોર્મમાં સિગ્નલ આપે છે. એની અંદર શિફ્ટ રેજિસ્ટર ને એ બધી રચના થયેલી હોય છે, એટલે કે ટેમ્પરરી એનું સ્ટોર કરવામાં આવે છે. ઇન્ટ્રોડક્શનની અંદર આપણે આ વસ્તુ સમજીએ કે કાઉન્ટર એટલે શું. બીજું કે કાઉન્ટર તમને ઘણાને ખબર છે કે એ સર્કિટ ક્યાં વપરાય છે. કોઈ કહેશે આની અંદર કે કાઉન્ટર સર્કિટ ક્યાં વપરાય છે. હું તમને કહું કે કાઉન્ટર સર્કિટ એટલે ઇન્ડસ્ટ્રીની અંદર બહુ જ એનો વિપુલ પ્રમાણમાં ઉપયોગ છે. કોઈ બી ટેસ્ટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ અથવા ઇક્વિપમેન્ટ, એની અંદર બી કંટ્રોલ સર્કિટ માટે કાઉન્ટર વપરાય છે. બીજું છે, કોઈ પણ મશીનની અંદર કોઈ પેકિંગ કરવાનું ઓબ્જેક્ટ હોય, કોઈ પેકિંગ મશીન હોય અને એની અંદર જે પેકિંગ પ્રક્રિયા ચાલતી હોય, તો એ પેકિંગ કેટલું થયું છે તો ત્યાં પણ કાઉન્ટર સર્કિટ મૂકેલી હોય છે. બીજું માઇક્રોવેવ ઓવન છે અથવા વોશિંગ મશીન છે, જેની અંદર તમને ખબર છે કે વોશિંગ કરવાનો ટાઈમ તમે એકવાર સેટ કરી લો છો, પછી એ જે ડિજિટ છે એ ઘટતી જાય છે. તો ડાઉન કાઉન્ટર તરીકે પણ કાઉન્ટર સર્કિટનો ઉપયોગ થાય છે વોશિંગ મશીન અને માઇક્રોવેવ ઓવનનો. બીજો ઓટોમોબાઈલની અંદર જુઓ તમે, 2 વ્હીલર અત્યારે જે બાઇક અવેલેબલ છે માર્કેટની અંદર, એની અંદર જે સ્પીડોમીટર છે, એ સ્પીડોમીટરની અંદર અત્યારે તો ડિજિટલ ડિસ્પ્લે આવી ગયા છે. તો એની અંદર તમે જોજો કે બાઇકની સ્પીડ વધે એ પ્રમાણે એ જે આંકડા છે તમારા સ્પીડોમીટર છે એ વધતા જાય છે. તો એ પણ એની બેઝિક રચનાની અંદર કાઉન્ટર સર્કિટ વપરાય છે. ઓકે, તો આપણે હવે સ્ટાર્ટ કરીશું ટાઈપ્સ. ટાઈપ્સ પહેલા કોઈ પણ કાઉન્ટર સર્કિટ છે એની બેઝિક રચનાની અંદર JK ફ્લિપફ્લોપ વપરાય છે. એ તમને ખ્યાલ હોવો જોઈએ. હું આ બાજુ થોડું ક્લિયર કરીશ. આ ટોપિક આપણે ઓલરેડી ડિસ્કસ કરી ચૂક્યા છીએ, પણ હું એટલા માટે રિપીટ કરું છું કે જો તમને JK ફ્લિપફ્લોપનું ઓપરેશન નહીં ખબર હોય તો કાઉન્ટરના કોઈ ઓપરેશનમાં તમને સ્પષ્ટ ખ્યાલ નહીં આવે. ઓકે, તો હું હવે થોડુંક શોર્ટમાં લઉં છું, કારણ કે આપણો મેઇન મુદ્દો છે કાઉન્ટર, અને અત્યારે આપણે JK ફ્લિપફ્લોપ ખાલી એક ઉપરથી સમરી કરી નાખીએ. તો JK ફ્લિપફ્લોપની અંદર
જે અને કે બે ઇનપુટ હોય છે, જેને મેં હાઈ લેવલ આપેલા છે અત્યારે અહીંયા ફિગરમાં. એક ક્લોક હોય છે. હવે આ ક્લોકની અંદર જુઓ તમે, અહીંયા બબલ છે. તો આ બબલનો મતલબ શું છે? નેગેટિવ એજ. ટ્રિગર. એ બબલનો મતલબ એટલો છે. અને એના બે આઉટપુટ છે, એ અને એ બાર. બંને કોમ્પ્લિમેન્ટ છે. કોમ્પ્લિમેન્ટ એટલે રિવર્સ. જો એ હાઈ હોય તો આ લો થશે, આ લો હોય તો આ હાઈ થશે. ઓકે. હવે મિત્રો, જે કે ફ્લિપફ્લોપની અંદર તમે ટ્રુથ ટેબલ પણ જોયું હશે. જે કે એ અને એ બાર. હું અહીંયા ટ્રુથ ટેબલ થોડું સ્પીડી કરી નાખું છું આપણી સમજ માટે. ધીસ ઇઝ ધ આઉટપુટ અને આ છે ઇનપુટ. ઓકે. શરૂઆતમાં હું બંને 0 0 આપું છું ત્યારે નો ચેન્જ આવે છે. તમને ખ્યાલ છે ઓલરેડી. ક્લોક આપું કે ના આપું. હવે જ્યારે હું જેને હાઈ કરીશ તો એ આઉટપુટ હાઈ આવશે, આ લો આવશે. એ વખતે ક્લોક આપવો જરૂરી છે. સેમ વે મિત્રો, અહીંયા હું 0 કરીશ, અહીંયા 1 કરીશ અને ક્લોક આપીશ. મારી કન્ડિશન સમજવાનો ટ્રાય કરજો. હું અહીંયા 0 આપું છું, અહીંયા 1 આપું છું અને જે હું ક્લોક આપું છું એ લો થી હાઈ. આ એનો સિમ્બોલ છે, લો થી હાઈ. તો એ પરિસ્થિતિમાં એ જે હાઈ હતો એ લો થશે અને આ 1 થશે. ઓકે. ફરીથી 1 1 હું ફરીથી આપીશ. બંને હાઈ છે તો એ 1 આવશે, આ 0 આવશે. હજુ પણ હું આ સિગ્નલ એનું એ જ રાખું છું ઇનપુટ. અહીંયા મેં આ જે પરિસ્થિતિ છે અહીંયા ડ્રો કરેલી છે. જે અને કે ને મેં હાઈ આપેલા છે એટલે કે 1. ફરીથી હું ટ્રિગર કરીશ, ક્લોક આપીશ તો 0 1. મિત્રો, હજી પણ હું આપું છું તો 1 અને 0. એનો અર્થ એવો થયો કે જ્યારે જે અને કે ઇનપુટ હાઈ આપે છે અને એવરી ક્લોક વખતે એ અને એ બાર બંને સ્ટેટસ ચેન્જ થાય છે. જુઓ તમે, અહીંયા 1 1 કર્યું, મેં ક્લોક આપી. ક્લોક વખતે શું થયું? 1 અને 0. ફરીથી એ જ ઇનપુટ ઉપર બંને હાઈ છે, ફરીથી ક્લોક આપી તો 0 1. ટૂંકમાં એ અને એ બાર 0 1 1 0 એવું થયા કરે છે. તો આ પરિસ્થિતિને ડિજિટલની અંદર ટોગલિંગ ઇફેક્ટ કહેવામાં આવે છે. ટોગલ ઇફેક્ટ. આ ટોગલ ઇફેક્ટ સૌથી ઇમ્પોર્ટન્ટ છે આપણે કાઉન્ટર સમજવા માટે. કારણ કે મેં તમને કીધું એ રીતના કે કાઉન્ટરની બેઝિક રચનાની અંદર જે કે ફ્લિપફ્લોપ હોય છે અને એટલા માટે આપણને ફ્લિપફ્લોપ માટેનું ટ્રુથ ટેબલ, એનો સિમ્બોલ, એ બધી વસ્તુ ખબર હોવી જોઈએ. ઓકે. તો આપણે હવે સ્ટાર્ટ કરીશું ટાઈપ્સ, એના પ્રકારો કાઉન્ટરના. પ્રકારોમાં મેઇન 2 પ્રકાર જ આવે છે. એસિંક્રોનસ અને બીજો પ્રકાર છે સિંક્રોનસ. એના બેઝિક રચનાની અંદર 2 જ પ્રકાર આવે છે. એસિંક્રોનસ ની વાત કરીએ, આની હું વાત કરું છું અત્યારે. તો એસિંક્રોનસની અંદર મેં પહેલાં કીધું એ રીતના કે કાઉન્ટરની રચનાની અંદર ઘણા બધા ફ્લિપફ્લોપ આવેલા હોય છે. તો જેટલા બી ફ્લિપફ્લોપ હોય છે એ એકબીજા જોડે કેસ્કેડ ફોર્મમાં ગોઠવેલા હોય છે. સપોઝ આ છે 1 નંબરનો ફ્લિપફ્લોપ, આ છે 2 નંબરનો ફ્લિપફ્લોપ
આ છે 3 નંબરનો ફ્લિપ ફ્લોપ. ઓકે, તો એ બધાને જે ક્લોક આપવાની હોય છે એ એક સરખી ક્યારેય આપવામાં આવતી નથી. એનો અર્થ એવો થયો કે પહેલા નંબરના ફ્લિપ ફ્લોપની અંદર એ ઇનપુટની અંદર ક્લોક આપવામાં આવે છે, જ્યારે ફ્લિપ ફ્લોપ 2 નું જે ક્લોક આપવામાં આવે છે એ આના આઉટપુટમાંથી આપવામાં આવે છે. તે જ રીતના ફ્લિપ ફ્લોપ 2 નું આઉટપુટ છે એમાંથી આપવામાં આવે છે ક્લોક. ટૂંકમાં એકબીજા જોડે સિરીઝ કનેક્શન કરેલું હોય છે, તેથી આ એસિંક્રોનસને ઘણી વખત સિરિયલ કાઉન્ટર પણ કહેવામાં આવે છે. ઘણી વખત, રાઈટ. કેમ સિરિયલ કહેવામાં આવે છે? કારણ કે દરેક ફ્લિપ ફ્લોપ એ સિરીઝમાં જોડેલા હોય છે. એનો અર્થ કે કેસ્કેડ દ્વારા જોડેલા હોય છે. હવે આ એસિંક્રોનસ છે, જો આ રીતના કરેલું હોય તો એનાથી એક પ્રોબ્લેમ થાય છે. હવે તમને એક શબ્દ ખબર હશે દરેક ફ્લિપ ફ્લોપની અંદર, પ્રોપોગેશન ડીલે ટાઈમ. મિત્રો ટેકનિકલ આ શબ્દ બહુ અગત્યનો છે. એસિંક્રોનસ કાઉન્ટરનો એક ગેરલાભ કહીએ આપણે તો એની સ્પીડ ધીમી છે. હવે સ્પીડ કેમ ધીમી છે એ આપણે સમજવાનો ટ્રાય કરીએ. તો દરેક ફ્લિપ ફ્લોપ છે એને પોતાને ક્રિયા કરવા માટે, એટલે કે જ્યારે તમે ઇનપુટ આપો છો અને આઉટપુટ મળે છે, એ બંને વચ્ચે જે ડીલે ટાઈમ છે એને એ જે ક્રિયા કરવાનો સમય છે એને પ્રોપોગેશન ડીલે ટાઈમ કહેવાય છે. હવે મિત્રો આ રચનાની અંદર એસિંક્રોનસની અંદર આપણને ખ્યાલ આવે છે એ મુજબ કે અહીંયા 3 ફ્લિપ ફ્લોપ મેં લગાયા હોય તો ઓવરઓલ કાઉન્ટરનું પ્રોપોગેશન ડીલે ટાઈમ એ કેટલા બરોબર થશે? ફ્લિપ ફ્લોપ 1 નો, ફ્લિપ ફ્લોપ 2 અને ફ્લિપ ફ્લોપ 3 ત્રણેયના સરવાળા થાય, એનો અર્થ કે એનો પ્રોપોગેશન ડીલે ટાઈમ ઘણો વધારે છે અને એટલે એની ક્રિયા કરવાની પ્રક્રિયા ઘણી સ્લો છે. એ આ એસિંક્રોનસ કાઉન્ટરનો ગેરલાભ છે. એ જ વસ્તુ અહીંયા રિકવર કરીએ છીએ આપણે સિંક્રોનસની અંદર. કેવી રીતના? તો સિંક્રોનસ કાઉન્ટરની અંદર પહેલા તો જેટલા બી ફ્લિપ ફ્લોપ છે એ બધાને સમાંતર લગાડેલા હોય છે, અથવા તો બીજા શબ્દોમાં જો આપણે સમજીએ તો હું તમને કહું કે એ બધા જ ફ્લિપ ફ્લોપને જે ક્લોક આપવાની છે એ ક્લોક એટ અ ટાઈમ આપણે આપીએ છીએ. સી હિયર, આ ત્રણેયની જે ક્લોક છે એક જ સમયે ત્રણેયને ક્લોક આપવામાં આવે છે. એનાથી શું થાય છે કે જેવું એને ક્લોક મળે છે ત્યારે એનો જે પ્રોપોગેશન ડીલે ટાઈમ છે ત્રણેયનો સ્ટાર્ટ થઈ જાય છે. એટલે ઓવરઓલ જે કાઉન્ટરનો પ્રોપોગેશન ડીલે ટાઈમ છે એ એક ફ્લિપ ફ્લોપના ડીલે ટાઈમ જેટલો મળશે. એટલે એટલા માટે આ કાઉન્ટર સ્પીડી કામ કરે છે. ખ્યાલ આવે બધાને? ઓકે. હવે બીજો એસિંક્રોનસની અંદર આ પેરેલલમાં જોડવામાં હોવાથી તેને ઘણી વખત પેરેલલ કાઉન્ટર પણ કહેવાય છે. કારણ કે ક્લોક બધાને એટ અ ટાઈમ આપવામાં આવે છે, તેથી પેરેલલ કનેક્શન થયું અને એટલા માટે એનો પ્રોપોગેશન ડીલે ટાઈમ એ એક ફ્લિપ ફ્લોપના પ્રોપોગેશન ડીલે ટાઈમ જેટલો હોય છે, એટલે ઝડપી કામ કરી શકે છે. ઓકે મિત્રો, ઇન્ટ્રોડક્શન, ટાઈપ્સ. હવે આપણે એસિંક્રોનસ એટલે કે સિરિયલ કાઉન્ટર જે છે એ થોડું ડીપમાં આપણે અભ્યાસ કરીશું અને એના માટે એસિંક્રોનસ કાઉન્ટર એને ઘણી વખત રિપલ કાઉન્ટર પણ કહેવામાં આવે છે.
ત્રીજું નામ સિરિયલ કાઉન્ટર પણ કહેવામાં આવે છે. હવે ઓલરેડી એ સિન્ક્રોનસનું ઇન્ટ્રોડક્શન તો આપણે લઈ લીધું કે સિરિયલમાં લગાડવામાં આવે છે, તેથી સિરિયલ કહેવાય છે. એનો પ્રોપોગેશન ડિલે ટાઈમ થોડોક વધારે છે. હવે એના જો વર્કિંગ પ્રમાણે આપણે જઈએ, એટલે કે એની પ્રક્રિયા, કામ કરવાની પ્રક્રિયા, તો એ પ્રમાણે એના ભાગ થોડાક બે પડે છે. નંબર 1 સિંગલ મોડ, અને બીજું છે મલ્ટી મોડ. કામ કરવાની દ્રષ્ટિએ આપણે બે ભાગ પાડીએ છીએ. સિંગલ મોડની અંદર શું હોય છે કે સપોઝ કોઈ કાઉન્ટર સર્કિટ છે, રાઈટ, તો એ સિંગલ મોડમાં જ કામ કરે છે. આઈધર અપ કાઉન્ટર છે, ડાઉન કાઉન્ટર છે, ડિકેટ કાઉન્ટર છે. અને મલ્ટી મોડમાં શું હોય છે કે એ કાઉન્ટર સર્કિટની અંદર એક કંટ્રોલ પિન હોય છે. આ કંટ્રોલ પિનને તમે સિગ્નલિંગ કરી, આઈધર હાઈ કે લો કરી, એક જ કાઉન્ટર અપ અને ડાઉન બંને રીતના કામ કરી શકે એવી એક ફેસિલિટી હોય છે. ઓકે, હવે આપણે મેઇન મુદ્દો છે એ સિન્ક્રોનસ. એની અંદર બધા અલગ કાઉન્ટર આવે છે. તો આપણે થોડું સ્ટાર્ટ કરીશું 2 મોડ્યુલોથી. નંબર 1, કે જેની અંદર એક જ જેકે ફ્લિપ ફ્લોપ હોય છે, જે 0 થી 1ની ગણતરી કરી શકે છે. કેવી રીતના એ જ આપણે હવે થોડું ડીપમાં સમજીશું. એની ફિગર છે. અહીંયા આપણે ક્લોક આપેલી છે, જેને આપણે ઘણી વખત ઇનપુટ પણ કહી શકીશું. અને એના બે આઉટપુટ છે, એ અને એ બાર. તો એમાંથી આપણે એક આઉટપુટ લીધેલું છે. ઓકે, હવે એના ટાઈમિંગ ડાયાગ્રામ પ્રમાણે આપણે થોડું સ્ટડી કરીએ. એક નંબરની ક્લોક, અહીંયા 2 નંબરની ક્લોક. આ જે મેં ટાઈમિંગ વેવફોર્મ બતાવ્યા છે એ ક્લોકના છે. અને એ મુજબ આપણને આઉટપુટ એ કેવી રીતના મળે છે એનો આપણે અભ્યાસ કરીશું. બીજું કે એના ટ્રુથ ટેબલ એટલે એનું સ્ટેટસ એ કેવી રીતના વેરીફાય થાય છે, એ આ મોડ્યુલો 2 કાઉન્ટર છે એ કેવી રીતના મેચ થાય છે એની આપણે ડિસ્કસ અત્યારે કરી રહ્યા છીએ. આ ત્રીજી ક્લોક છે, સેમ વે ફોર્થ. હવે અહીંયા આપણે સમજીશું ઝીરોથી 1નું જ કાઉન્ટ કરે છે. હવે એનું થોડું ટ્રુથ ટેબલ જોઈ લઈએ. મિત્રો, વોટ ઇઝ ટ્રુથ ટેબલ? એના શબ્દના ગુજરાતી કરીએ તો સાચું ટેબલ. પણ એની વ્યાખ્યા શું થાય? ટ્રુથ ટેબલ એટલે કે એવું ટેબલ કે જે તે સર્કિટ માટે ઇનપુટની અલગ અલગ શક્યતાઓમાં આઉટપુટ શું આવે છે તે દર્શાવતું કોષ્ટક, જેને આપણે ટ્રુથ ટેબલ કહીશું. તો અહીંયા આપણું ટ્રુથ ટેબલ શું થશે મિત્રો? જુઓ, ક્લોક, જેને હું ઇનપુટ બી કહીશ, રાઈટ, અને આઉટપુટ શું છે? એ. હવે જ્યારે ઇનપુટ હું 0 આપું છું,
તો મને એ 0 મળે છે. પછી અહીંયા હું ક્લોક આપું છું 1, એટલે કે 1 નંબર. એકવાર ક્લોક આપું છું ત્યારે મને આઉટપુટ 1 મળે છે. પછી હું પાછું બીજી વાર ક્લોક આપું છું ત્યારે પાછું 0 મળે છે. ઓકે, તો આ વસ્તુ આપણે અહીંયા ટાઈમિંગ ડાયાગ્રામ પ્રમાણે કેવી રીતના કામ કરે છે એ સમજી લઈએ. ઓકે, શરૂઆતમાં જ્યારે હું ક્લોક 0, એટલે તમને આ વેવફોર્મ ખબર હશે કે આ 0 લેવલ છે, આ 1 લેવલ છે, આ 0 છે, આ 1 છે, રાઈટ? આ વસ્તુ તમને ખ્યાલ છે. તો હું જ્યારે 0 ક્લોક હોય છે એ પરિસ્થિતિમાં આઉટપુટ જે છે એ આઉટપુટ છે, એ 0 જ મળે છે અહીંયા આ પરિસ્થિતિમાં. તો આ વસ્તુ સાચી છે. ઓકે, હવે જ્યારે ક્લોકને હું આપું છું સિગ્નલ નેગેટિવ એજ, એકવાર નેગેટિવ એજ મેં બોલ્યો એનો અર્થ કેવી રીતના જુઓ તમે અહીંયા, મેં એટલે જ અહીંયા હાઈ ટુ લોમાં બતાવેલું છે. આ જે હાઈ છે અહીંયાથી ઇફેક્ટ આવે છે. તો જ્યારે હું એ સિગ્નલ આપું છું ત્યારે મારો એ જે આઉટપુટ છે એ લો ટુ હાઈ થઈ જશે, એટલે સીધો હાઈ થઈ જશે. તો અહીંયા હાઈ થઈ ગયો. બીજું સિગ્નલ જ્યારે હું પાછું આપું છું ક્લોક, ત્યારે શું થાય છે? અપ ટુ ધીસ પીરિયડ એ હાઈના હાઈ જ છે. પછી એ જ્યારે હાઈથી લો ક્લોક હું આપું છું તો એ આઉટપુટ એ પણ છે એ હાઈથી લો થઈ જશે, એટલે 0. એનો અર્થ કે આ 2 બીટ માટે 0 થી 1 સુધીની ગણતરી કરે છે. હવે નેક્સ્ટ બીજો બી આપણે એક અભ્યાસ કરીશું. જેની અંદર મોડ્યુલો 4 કાઉન્ટર આવશે. ચાર ડિજિટ 0 થી સ્ટાર્ટ થાય એટલે કેટલા આવશે? તાલીમાર્થીઓ 0 થી 3, રાઈટ? અને 4 ડિજિટ છે એટલે કે 0 થી સ્ટાર્ટ કરો એટલે 0, 1, 2 અને 3. તો આની અંદર 2 JK ફ્લિપ ફ્લોપ વપરાય છે, એ પણ સમજી લઈએ. જે અને કે, એ અને એ બાર. અહીંયા હું ક્લોક આપું છું. જે અને કે ઇનપુટને હું VCC એટલે કે 1 લેવલ આપી દઉં છું. અહીંયા હું ક્લોક ઇનપુટ. બીજો ફ્લિપ ફ્લોપ છે આ 1 નંબરનો ફ્લિપ ફ્લોપ છે. હવે બીજા નંબરનો ફ્લિપ ફ્લોપ છે જે અને કે, બંનેને હું હાઈ આપી દઉં છું. અને એની જે ક્લોક છે એ હું એમાંથી આપું છું, એટલે કે અહીંયા મને એ આઉટપુટ મળશે અને અહીંયા બી, બીજા ફ્લિપ ફ્લોપનું જે આઉટપુટ છે એને મેં બી કન્સિડર કરેલું છે. તો 0 થી 3 માટે જે સર્કિટ છે એ આ કાઉન્ટરની છે. વધારે સ્પષ્ટ ક્યારે થઈશું કે આ ઓપરેશન કેવી રીતના થાય છે? જ્યારે તમે એના ટાઈમિંગ ડાયાગ્રામ અથવા તો વેવફોર્મ સમજીશું ત્યારે. ઓકે, તો હું આ ભાગ ઉપર ટાઈમિંગ ડાયાગ્રામ દોરીશ, સાથે સાથે આનું ટ્રુથ ટેબલ પણ સમજીશું. તો ટાઈમિંગ ડાયાગ્રામની અંદર ઝીરો ને 1 શેના સિગ્નલ છે? ક્લોકના. વેરી ગુડ. જે આપણે ઇનપુટમાં આપીએ છીએ. હવે આ ટાઈમિંગ ડાયાગ્રામ પ્રમાણે આઉટપુટ શું આવે છે એ પણ આપણે સમજી લઈએ. હવે મિત્રો આ પહેલાનું જે 2 મોડ્યુલો 2 કાઉન્ટર હતું એમાં એક જ આઉટપુટ હતું, જ્યારે અહીંયા આપણને 2 આઉટપુટ મળે છે. પહેલા નંબરના JK ફ્લિપ ફ્લોપમાંથી એ અને બીજા JK ફ્લિપ ફ્લોપમાંથી બી.
તો બંનેના આપણે વેવફોર્મ દોરવા પડશે. તો પહેલાં હું નોટિંગ કરી નાખું કે આ આપણું સિગ્નલ નંબર 1, ધીસ ઇઝ 2 ક્લોક, અહીંયા 3જા નંબરની ક્લોક, આ 4થા નંબરની ક્લોક અને આ 5મા નંબરની ક્લોક. હું એના વેવફોર્મ દોરું છું. આ પણ 0 થી 1 એ નંબરનું આઉટપુટ. અહીંયા હું બી વેવફોર્મ દોરીશ. અગેન આ પણ 0 થી 1. એનું ટ્રુથ ટેબલની ચર્ચા કરી લઈએ. ફરીથી હું ટ્રુથ ટેબલની વ્યાખ્યા આપું છું. ઓલરેડી તમને ખબર જ છે, પણ વધારે પાકું કરી લઈએ. ટ્રુથ ટેબલ એટલે કે એવું ટેબલ જે તે સર્કિટ માટે કે જેના ઇનપુટની અલગ અલગ પરિસ્થિતિમાં આઉટપુટ શું આવે છે તે દર્શાવતું કોષ્ટક. અને એટલે જ એને ટ્રુથ ટેબલ એટલે કે સાચું ટેબલ એવું નામ આપેલું છે. જ્યારે તમે ટ્રુથ ટેબલ દોરો તો લેફ્ટ સાઈડ ઉપર હંમેશા ઇનપુટ હોય છે. તો અહીંયા ક્લોક છે એ આપણો ઇનપુટ છે. બે આઉટપુટ છે કયા મિત્રો? એ અને બી. રાઈટ? તો 0 0 જ્યારે ક્લોક 0 જ આપી છે ત્યારે શું થાય છે આપણે સમજતા જ જઈએ જોડે જોડે. જ્યારે હું ક્લોક 0 જ છે એટલે આ પરિસ્થિતિ ઉપર આપણે કોઈ બી ટાઈમિંગ ડાયાગ્રામ હોય ને વેવફોર્મ, એ ટાઈમ રિલેટેડ જ હોય. ટાઈમ રિલેટેડ એટલે તમે જ્યારે બી વેવફોર્મ જોતા હશો તો એક્સ એક્સિસ એ ટાઈમ રિલેટેડ એટલે ટી બરાબર હોય છે, એટલે સમયના અનુસંધાનમાં. એટલે આપણે વેવફોર્મ હંમેશા અહીંથી સ્ટાર્ટ કરીશું 0 થી. તો અહીંયા જ્યારે 0 છે ત્યારે તમે જુઓ એ શું છે? 0, બી 0 છે. ઓકે, અહીંયા હું લખી નાખું છું 0 0. હવે હું એક નંબરની ક્લોક આપીશ. નેગેટિવ એજ. વોટ ઇઝ નેગેટિવ એજ? હાઈ ટુ લો. એટલે ઓલરેડી ત્યાં હાઈ સિગ્નલ છે પણ તમે પાછું લો સિગ્નલ કર્યું છે. આઈધર ટોગલ અથવા કોઈ પુશ ઓન સ્વિચ તરફથી કરીને પણ રચના કરીને પણ તમે એને ટ્રિગર કરી શકો. હું એક નંબર આપું છું ત્યારે શું થાય છે? એ ઓલરેડી 0 હતો, એ સીધો જમ્પ મારે છે 0 થી 1. રાઈટ? સોરી, હું અહીંયા થોડું ચેન્જ કરું છું. બી અને એ વધારે સ્પષ્ટ અથવા તમારી સમજમાં આવે એટલે હું બી ને એ લખું છું અહીંયા. તો અહીંયા 0 છે, અહીંયા 1 છે. મેં કીધું ને કે જેવું એક નંબરનું ક્લોક આપો છો તો એ દરમિયાન એ જે આઉટપુટ છે એ 0 થી સીધું 1 ઉપર આવી જાય છે. જ્યારે એ પરિસ્થિતિમાં બી નો શું હોય છે રોલ? બી ઓલરેડી 0 જ છે. તો 0 અને 1 હું બીજા નંબરની ક્લોક આપીશ. એ વખતે શું થાય છે મિત્રો? જુઓ અહીંયા, એ જે હાઈ હતું એ લો થઈ જશે. વેરી ગુડ, ખ્યાલ આવે છે? અને જે બી સિગ્નલ લો હતું એ સીધું 1 થઈ જાય છે. હવે ત્રીજા નંબરમાં શું થશે? ત્રીજા નંબરમાં જુઓ, જે એ સિગ્નલ લો હતું એ સીધું હાઈ થઈ જાય છે. સેમ વે બી તો ઓલરેડી એક્ઝિસ્ટિંગ છે જ હાઈ. ખ્યાલ આવ્યો? હજી વધારે હું તમને સ્પષ્ટ કરું કે મોડ્યુલો 4 કાઉન્ટર છે એ 0 થી 3 નું કાઉન્ટ કરે છે, એટલે કે 4 ડિજિટનું. બીજું, તમને આ ખ્યાલ આવતો હશે ટ્રુથ ટેબલ ઉપરથી, આ જે ક્લોક આપણે આપીએ છીએ તો આ બાઇનરી સ્વરૂપ થયું. ધારો કે એક્ઝામ્પલ આપું, 2 નંબર જે ડેસિમલ છે એને આપણે બાઇનરીમાં કન્વર્ટ કરવું હોય તો શું આવશે મિત્રો? 1 0, એટલે કે 0 0 1 0, જે અહીંયા સ્પષ્ટ થાય છે. તે જ રીતના 3 નંબરને હું ચેન્જ કરવું હોય તો 0 0 1 1. ક્લિયર? તો આ રીતના 0 થી
3 સુધીનું કાઉન્ટ કરે છે. હજી આપણે ઘણા બધા કાઉન્ટરની ચર્ચા કરવાના છીએ, જેની અંદર મોડ્યુલો 8 આવશે, એ જ રીતના મોડ્યુલો 16 આવશે. એ જેમ સંખ્યા વધતી જાય છે એમ શું થાય છે કે આપણે જે કે ફ્લિપફ્લોપ આની અંદર 2 લગાવ્યા છે, પેલામાં 3 લગાવવામાં આવશે, એમ ક્રમશઃ વધતા જશે. અને એના પણ ટાઈમિંગ ડાયાગ્રામ અને એનું ટ્રુથ ટેબલ. તો આપણે હવે અભ્યાસ કરીશું મોડ્યુલો 8 કાઉન્ટર. મોડ્યુલો 8 એના નામ ઉપરથી 0 થી સ્ટાર્ટ કરીએ. 0 1 2 3 4 5 6 7 ટોટલ 8 થઈ ગયા. એનો અર્થ કે 0 થી 7 સુધી એ કાઉન્ટ કરી શકે છે. એની રચનાની અંદર જોઈએ તો આ જે 8 છે એનો મતલબ શું છે? 2�3 ઇઝ ઇક્વલ ટુ 8 થાય. તો એની અંદર 3 JK ફ્લિપફ્લોપ જોડવા પડે છે. આ નંબર 1 ફ્લિપફ્લોપ છે. અહીંયા હું બીજો દોરું છું અને અહીંયા હું ત્રીજો દોરું છું. પહેલા ફ્લિપફ્લોપના JK એને મેં સપ્લાય સાથે આપી દીધા, એટલે કે 1 લેવલ. ક્લોક જે આપું છું એ પહેલા ફ્લિપફ્લોપને હું આપીશ, એટલે કે મારું આ જે સિગ્નલ છે એ ક્લોક ઇનપુટ થશે. પહેલા જે કે ફ્લિપફ્લોપના આઉટપુટ A અને A બાર. તો અહીંયા હું J અને K ને પાછો હું હાઈ ને હાઈ કરી દઈશ. J અને K, રાઈટ મિત્રો. અહીંયા ખાસ ધ્યાન રાખો, આ જે એ ડિજિટ આપણને મળી એ આપણી આઉટપુટ A છે. એને હું J અને K ને તો હું હાઈ જ આપી દઈશ, પણ અહીંયાથી ક્લોક જે છે એ પહેલા નંબરના જે કે ફ્લિપફ્લોપના આઉટપુટ ઉપર આધાર રાખે છે. તે જ રીતના બીજા ફ્લિપફ્લોપમાં જે આપણને પ્રાપ્ત થાય છે બે આઉટપુટ B અને B બાર, J અને K ને તો હાઈ જ આપેલા છે, જ્યારે ક્લોક છે એ જે 2 નંબરનો જે કે ફ્લિપફ્લોપ છે તેના આઉટપુટમાંથી આપવામાં આવે છે. ટૂંકમાં અહીંયાથી મને કયું આઉટપુટ મળશે? B. અને અહીંયા ફાઇનલ તમને આઉટપુટ C મળશે. હવે વધારે સ્પષ્ટ ક્યારે થશે આ વસ્તુ? કે જ્યારે હું દરેક ક્લોક આપું છું 0 1 2 3 4 5 6 ને 7, એ વખતે A અને B અને C નું સ્ટેટસ શું આવે છે એ આપણે ક્યારે સમજી શકીશું? ટાઈમિંગ ડાયાગ્રામ ઉપરથી. તો આપણે ટાઈમિંગ ડાયાગ્રામ દોરી નાખીએ. એના 3 આઉટપુટ છે. હું અહીંયા ઝીરો અને 1 આ ક્લોક થશે, જે પહેલા ફ્લિપફ્લોપના ઇનપુટમાં આપવામાં આવે છે. 1 નંબર, અહીંયા 2 નંબર, 3 નંબરની ક્લોક, નંબર 4, here is 5, 6 અને 7. આટલે સુધી આપણે સમજીશું A, B અને C આઉટપુટ કેવી રીતના આપણને મળે છે.
ઓકે, પહેલું આઉટપુટ આપણને જે કે ફ્લિપ ફ્લોપ નંબર 1 માંથી મળશે, એને આપણે કયું નામ આપીશું? એ. ઓકે, આ એ છે. હવે બી, આવા વેવફોર્મ મળશે, હાઈ અને લોના વેવફોર્મ છે. તે જ રીતના સી, 3 આઉટપુટ છે. હવે આનું ટ્રુથ ટેબલ સમજવા માટે હું આ સાઈડ થોડું લખીશ. ક્લોક 3 આઉટપુટ છે, એ, બી અને સી, એટલે સી, બી, એ. આ આપણા આઉટપુટ છે. દરેક પોઝિશનમાં શું આવે છે આપણે સમજતા જઈશું. સ્ટાર્ટમાં આપણે 0, 1, 2, 3, 4, 5, 6 અને 7 એ જોઈ લઈશું. જો ક્લોક જ્યારે 0 સ્ટાર્ટમાં આપેલી છે, એટલે કે લોની લો જ છે, એ દરમિયાન તમે અહીંયા જોઈ શકો છો એ, બી અને સીનું આઉટપુટ કેવું છે? ત્રણે લો છે. તો ડેસિમલ 0 બરાબર શું થશે? ડિજિટ બાઇનરીમાં 0, 0, 0. હવે હું એક નંબરની પલ્સ આપું છું અહીંયા ક્લોક, નેગેટિવ એજ એટલે કે હાઈ ટુ લો. તો એ દરમિયાન જુઓ તમે એ આઉટપુટમાં શું થાય છે. વેવફોર્મનું એનાલિસિસ કરશો તો તમને સ્પષ્ટ ખ્યાલ આવશે. અહીંયા ઓલરેડી એ લો હતો, એ સીધો હાઈ ઉપર જતો રહે છે. અહીંયા હું 1 લખીશ. તો એ દરમિયાન તમારે એનાલિસિસ આ એક નંબર ઉપર જ કરવાનું છે. જુઓ, બી લો છે, સી પણ લો છે. ઓકે, હવે હું 2 નંબરનું ક્લોક આપીશ. તો એ દરમિયાન તમે અહીંયા જુઓ, એ ઓલરેડી જે હાઈ હતો એ સીધો લો થઈ જાય છે, પણ તે દરમિયાન બી જે લો હતો એ સીધો હાઈ થઈ જાય છે. તમે આ વસ્તુ તમને ક્યારે ખ્યાલ આવશે? તમે જ્યારે વેવફોર્મ એનાલિસિસ કરશો ત્યારે. અને અહીંયા જે મેં ડોટેડ લાઈન બતાવી છે એનો અર્થ શું થાય છે કે એક્યુરેટ તમારે એનાલિસિસ કરવું પડે તો જ તમને ખ્યાલ આવે. તો એ વખતે બી હું બોલ્યો એ રીતના હાઈ થઈ જશે. સી ઓલરેડી 0 છે 2 ની પોઝિશનમાં અહીંયા. ઓકે, નાઉ વોટ ઇઝ ધ ઇફેક્ટ ઓન નંબર 3 ક્લોક? તો સી હિયર, જ્યારે 3 નંબરનો હું ક્લોક આપું છું ત્યારે પાછો એ જે લો હતો એ સીધો હાઈ થઈ જાય છે. બી ઓલરેડી આ પોર્શનમાં હાઈ જ છે અને સી 0 છે. કેવી રીતના? 3 ઉપર જુઓ તમે એનાલિસિસ, આ એ, બી અને આ સી 0. નાઉ ચોથા પલ્સ ઉપર શું થાય છે એ પણ આપણે સમજી લઈએ. ચોથા પલ્સ ઉપર એ 0 થઈ જાય છે, બી પણ 0 થઈ જાય છે અને સી જે લો થી સીધો હાઈ થઈ જાય છે. ઓકે, ખ્યાલ આવ્યો આ ચોથા પોઝિશન ઉપર? આ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. કેમ? કારણ કે એના માટે જ આપણે જે રચના છે જે કે ફ્લિપ ફ્લોપ, નહીતર આ બંને વાપર્યા હોય તો 4 સુધી જ કાઉન્ટ કરી શકે, પણ એની લિમિટેશન આવી ગઈ એટલે આપણે એક બીજો જે કે ફ્લિપ ફ્લોપ એની અંદર સિરીઝમાં કેસ્કેડથી એડ કર્યો. હવે જ્યારે 5 નંબર ક્લોક આવે છે અહીંયા, તો શું થાય છે? 0 થી 1. અહીંયા 0 છે અને આ હાઈ છે.
હવે 6 નંબર ઉપર ફરીથી સ્પષ્ટ કરીએ, જે એ ઓલરેડી હાઈ હતો એ લો થઈ જાય છે. ઓકે, જ્યારે બી છે એ લો હતો એ સીધો હાઈ અને સી ઓલરેડી હાઈ છે એટલે 110. 7 નંબરમાં જોઈએ, 7 નંબરના ક્લોક ઉપર શું થાય છે. એ જે લો હતો એ 1 થશે, બી ઓલરેડી હાઈ છે અને સી હાઈ છે. ખ્યાલ આવે મિત્રો? મોડ્યુલો 8 કાઉન્ટર જેની અંદર 3 જેકે ફ્લિપફ્લોપ વપરાય છે, જેનો પહેલા ફ્લિપફ્લોપના ઇનપુટમાં ક્લોક આપવામાં આવે છે અને ક્લોકની ગણતરી કરે છે. અહીંયા આપણે વેવ એનાલિસિસ કર્યું, જેની અંદર 0 થી આપણે સ્ટાર્ટ કરીએ તો 0 થી 7 સુધી આપણે ક્લોક આપી. નેગેટિવ એજ ટ્રિગર હતી એટલે કે હાઈથી લો, અને તે દરમિયાન આ ત્રણેયના જે આઉટપુટ છે એ શું મળે છે, એ બી અને સી એના વેવ એનાલિસિસ ઉપરથી તમને ટ્રુથ ટેબલ સમજ્યા. હવે ટ્રુથ ટેબલની અંદર જુઓ, સપોઝ હું કહું છું કે 6 નંબરનો ડેસિમલ છે આંકડો, એના બરાબર બાઇનરી શું થાય છે? 0 0 1 1, રાઈટ? 1 1 0. તો જુઓ તમે 6 નંબર ઉપર અહીંયા 1 1 0 થઈ ગયા. એનો અર્થ હવે હું જે બોલું છું એ તમને વધારે સ્પષ્ટ થશે કે આપણે જ્યારે ક્લોકને એટલે કે ઇનપુટ આપીએ છીએ તો કાઉન્ટર શું કરે છે. જ્યારે આપણે ઇન્ટ્રોડક્શન વિશે જ્યારે આપણે બધું સમજ્યા, તે તેના આઉટપુટમાં હંમેશા બાઇનરી સ્વરૂપ આપે છે, અને એટલે આ બાઇનરી સ્વરૂપ થયું આઉટપુટ, રાઈટ? હવે આ તે ટાઈપ્સ ઓફ કાઉન્ટર છે, એની અંદર એસિન્ક્રોનસ કાઉન્ટરની અંદર આપણે સમજ્યા. હવે 16 મોડ્યુલો 16 મિત્રો એ 16 ડિજિટ એટલે કે અહીંયાથી 0 થી 15 થશે, 2⁴ થશે, અહીંયા 16 થશે, 0 થી 15 સુધી કાઉન્ટ કરે છે. હવે કોઈ મને જવાબ આપશે કે મોડ્યુલો 16 કાઉન્ટરની અંદર શું રચનામાં ચેન્જ કરવામાં આવે છે? મિત્રો એની અંદર કશું જ નથી, એક ચોથું જેકે ફ્લિપફ્લોપ સિરીઝમાં લગાડવામાં આવે છે. એટલે કે જે આ 3 નંબરનું જે જેકે ફ્લિપફ્લોપ છે એનો આઉટપુટ જે છે એ સીધો ચોથા નંબરના ક્લોકને આપવામાં આવે છે. એટલે એ કેટલા સુધી કાઉન્ટ કરશે? 0 થી 16, અને એના આઉટપુટ કેટલા મળશે? 4, A B C અને D. જો તમે આ સ્પષ્ટ સમજ્યા હોય તો 16 કાઉન્ટર જે છે એ પણ તમારે ક્લિયર થશે. અને હવે આપણે કયો કાઉન્ટરની ચર્ચા કરીશું? તો સિન્ક્રોનસ કાઉન્ટર. પણ એ આપણો ટોપિક નેક્સ્ટ લેસનમાં છે. હું સમરી કરી નાખું આ લેસનની. આપણે આજના આ લેસનની અંદર આપણે શું શીખ્યા? તો નંબર 1, સૌથી પહેલાં કાઉન્ટર એટલે શું? કાઉન્ટર એટલે કે એવી સર્કિટ કે જેના ઇનપુટમાં જે સિગ્નલ અથવા ક્લોક આપવામાં આવે છે તેની ગણતરી કરે છે અને આઉટપુટમાં બાઇનરી સ્વરૂપ આપે છે. એ આપણે બહુ સ્પષ્ટ સમજ્યા. બીજું, કાઉન્ટરના અલગ અલગ પ્રકારો કયા છે, એની બેઝિક રચનામાં શું આવે છે એ પણ આપણે સમજ્યા. એસિન્ક્રોનસ અને સિન્ક્રોનસ બેઝિક 2 જ પ્રકાર છે. એટલે આજનો જે લેસન હતો એ જે ટાઈપ્સ ઓફ કાઉન્ટર એની અંદર એસિન્ક્રોનસ એની અંદર આપણે સમજી લીધું. અને જે સિન્ક્રોનસ કાઉન્ટર છે એ સિન્ક્રોનસ કાઉન્ટર હવે પછીના લેસનમાં એટલે કે આજ સેમિસ્ટર 2 એની અંદર લેસન નંબર 42 આના પછીનો જ છે, એની આપણે ચર્ચા કરીશું. પણ જ્યારે આપણે સિન્ક્રોનસ કાઉન્ટરની ચર્ચા કરીશું ત્યારે આપણી જોડે એ સ્પષ્ટ હોવું જોઈએ કે એ સિન્ક્રોનસ કેવી રીતના કામ કરે છે, એની લિમિટેશન શું છે, જેના લીધે સિન્ક્રોનસ કાઉન્ટરમાં એ ઓવરકમ થાય છે અથવા તો એ નાબૂદ થાય છે. હવે પછી આપણે એની ચર્ચા કરીશું. નમસ્કાર.